જ્યારે વિવાદ વધી ગયો ત્યારે શિવજીએ તેના પિતાનો નિર્ણય માંગ્યો. શ્રદ્ધાદેવે કહ્યું કે આ ભગવાન શિવ છે અને યજ્ઞમાં બાકી રહેલી વસ્તુઓ તેમની છે. જો તેઓ ઈચ્છે તો તમે તે મેળવી શકો છો. પિતાની વાત સાંભળીને નભાગે ભગવાન શિવની અનેક રીતે પૂજા કરી અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાથી તેને મોક્ષ પ્રાપ્ત થયો. ભિક્ષુવર્ય અવતાર. એક સમયે વિદર્ભના રાજા સત્યર્થને તેના દુશ્મનોએ મારી નાખ્યો હતો અને તેની ગર્ભવતી પત્નીએ ભાગ્યે જ તેનો જીવ બચાવ્યો હતો. સમયસર તેણે એક પુત્રને જન્મ આપ્યો અને જ્યારે રાણી તળાવમાં પાણી પીવા ગઈ ત્યારે તેને મગર ગળી ગયો. તેનો પુત્ર ભૂખ અને તરસથી રડવા લાગ્યો. પછી એક સાધ્વી સ્ત્રી ત્યાં આવી. ભગવાન શિવે ભિખારીનું રૂપ ધારણ કર્યું અને તે બાળક વિશે જણાવ્યું અને તેની સંભાળ રાખવા કહ્યું. ભગવાન શિવે કહ્યું કે આ બાળક વિદર્ભના રાજા સત્યર્થનો પુત્ર છે જે શિવભક્ત છે. ત્યારબાદ ભગવાન શિવે સાધ્વીને તેમનો યોગ બતાવ્યો. તેમની પરવાનગીથી સાધ્વીએ બાળકને ઉહેર્યું જે મોટો થયો અને ભગવાન શિવના આશીર્વાદ મેળવનાર બન્યો. બ્રહ્મચારી અવતાર. આ અવતાર ભગવાન શિવે માતા પાર્વતીની કસોટી કરવા માટે લીધો હતો. જ્યારે સતીએ હિમાલયરાજના સ્થાને જન્મ લીધો અને ભગવાન શિવને મેળવવા માટે તપસ્યા કરી ત્યારે શિવજીએ પહેલા 7 ઋષિઓને પરીક્ષા માટે મોકલ્યા અને બાદમાં તેઓ પોતે બ્રહ્મચારી બની ગયા. બ્રહ્મચારી તરીકે તેમણે ભગવાન શિવ વિશે ખરાબ વાત કરી, જે સાંભળીને માતા પાર્વતીએ બ્રહ્મચારી વિશે ખૂબ જ ખરાબ વાત કરી. અંતે ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા અને પછી માતા પાર્વતી સાથે લગ્ન કર્યા. કિરત અવતાર. અર્જુને શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી. જ્યારે દુર્યોધનને તેની ખબર પડી ત્યારે તેણે તે રોકવા માટે એક દાનવને મોકલ્યો. તેણે ડુક્કરના વેશમાં અર્જુન પર હુમલો કર્યો. જ્યારે અર્જુને તે ડુક્કર પર હુમલો કર્યો ત્યારે બીજી તરફ ભગવાન શિવે પોતાના ભક્તની રક્ષા માટે ડુક્કર પર તીર માર્યું. આ સમયે શિવજીએ કિરાતનો વેશ ધારણ કર્યો હતો. અર્જુને શિવજીને ન ઓળખતા કહ્યું કે આ ડુક્કર મારા દ્વારા મારવામાં આવ્યું છે. જ્યારે કિરાત પોશાકમાં શિવજીએ તેના પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર યુદ્ધ થયું. અર્જુનના તમામ શસ્ત્રો નકામા થઈ ગયા. તે નિરાશ થઈ અને ફરીથી શિવજીની પૂજા કરવા લાગ્યો. જ્યારે તેણે જોયું કે ભગવાન શિવની મૂર્તિની માળા કિરાતના ગળામાં પડેલી છે ત્યારે તેને વાસ્તવિકતાની ખબર પડી. ભગવાન શિવે તેને તેમનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું અને તેને પાશુપત શસ્ત્ર આપ્યું. નટરાજનો અવતાર. જ્યારે માતા પાર્વતીએ તપસ્યા કરી ભગવાન શિવને પતિ તરીકે માંગ્યા ત્યારે માતા પાર્વતીના કહેવાથી ભગવાન શિવ તેમનો હાથ માંગવા તેમના માતા પિતા પાસે ગયા. ત્યારે ભગવાન શિવે નટરાજનું રૂપ ધારણ કર્યું. તેમણે ડાબા હાથમાં શિવલિંગ અને જમણા હાથમાં ડમરૂ પકડીને ખૂબ જ સુંદર નૃત્ય કર્યું. ત્યાં હાજર દરેક વ્યક્તિ તેમના નૃત્યથી ખૂબ જ ખુશ હતા. પછી મૈના પોતે તેમને આપવા માટે રત્નોથી ભરેલી થાળી લઈને ત્યાં આવી. પરંતુ જ્યારે ભગવાન શિવે માતા પાર્વતીને ભેટ તરીકે માંગ્યા ત્યારે મૈના ખૂબ ગુસ્સે થઈ ગઈ. આ દરમિયાન હિમાલય રાજ ત્યાં પહોંચ્યા અને તે પણ નૃત્યની માંગ પર ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે તેના નોકરોને નર્તકને બહાર ફેંકી દેવાનો આદેશ આપ્યો. પરંતુ નોકરો તેમ કરી શક્યા નહીં. થોડા સમય પછી શિવજીએ નર્તકના રૂપમાં માતા પાર્વતીને પોતાનું સ્વરૂપ બતાવ્યું અને પોતે ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી મૈના અને હિમાલયને વાસ્તવિકતા સમજાઈ અને તેમણે ભગવાન શિવને પાર્વતી આપવાનું નક્કી કર્યું. વિભુ અશ્વત્થામા અવતાર. બૃહસ્પતિના પૌત્ર અને ભારદ્વાજના પુત્ર દ્રોણાચાર્યએ તેમની તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમને તેજસ્વી પુત્રની માંગણી કરી. પરિણામે અશ્વત્થામાનો જન્મ યોગ્ય સમયે થયો હતો.
અને કૌરવોને તેમની શક્તિ પર ખૂબ ગર્વ હતો. અશ્વત્થામાએ શ્રી કૃષ્ણ, અર્જુન વગેરેની સામે પાંડવોને હરાવ્યા. જ્યારે તેણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો ત્યારે અર્જુને શૈવશાસ્ત્રનો ઉપયોગ કરીને તેને શાંત કર્યો. અશ્વત્થામાએ શિવના શસ્ત્ર વડે ઉત્તરાના અજન્મ બાળકને મારી નાખ્યો, પરંતુ પછી ભગવાન કૃષ્ણએ શિવની કૃપાથી તેને પુનર્જીવિત કર્યો. આ પછી બધા પાંડવોએ અશ્વત્થામાની પૂજા કરી. સાધુ અવતાર. જ્યારે હિમાલય રાજાએ તેમની પુત્રી પાર્વતીને ભગવાન શિવને આપવાનું નક્કી કર્યું ત્યારે દેવતાઓને ઈર્ષ્યા થઈ અને તેઓએ વિચાર્યું કે ભગવાન શિવની કૃપાથી પર્વત રાજા કદાચ નિર્વાણના માર્ગનો હકદાર બની જશે. જો તેને ભગવાન શિવની કૃપાથી તમામ રત્નો મળી જાય તો પૃથ્વીનું રત્નગર્ભ નામ અર્થહીન બની જશે. આના પર બૃહસ્પતિની સલાહ લીધા પછી તેઓએ ભગવાન બ્રહ્માજી પાસે જવાનું નક્કી કર્યું અને ત્યાં તેમણે ભગવાન શિવની નિંદા કરી અને હિમાલયને પોતાનો નિર્ણય છોડવા વિનંતી કરી. બ્રહ્માજીએ શિવજીની નિંદા કરવાની ના પાડી, પરંતુ જ્યારે દેવતાઓએ ખૂબ પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજીએ તેઓને ભગવાન વિષ્ણુજી પાસે મોકલ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે કોઈ ભગવાન આ કરી શકે નહીં. તમે સ્વયં ભગવાન શિવજી પાસે જાઓ અને તેઓને પોતે તેમની નિંદા કરવા માટે તેમને પ્રાર્થના કરો. આના પર ભગવાન શિવ ઋષિનો વેશ ધારણ કરીને હિમાલય રાજા પાસે ગયા અને પોતાની નિંદા વ્યક્ત કરી. હિમાચલે પહેલા ઋષિનું સ્વાગત કર્યું પરંતુ બાદમાં તેમણે પોતાને જ્યોતિષી ગણાવ્યા અને શિવને ખરાબ વ્યક્તિ ગણાવ્યા અને એ પણ કહ્યું કે આવા વ્યક્તિ સાથે પાર્વતી કેવી રીતે સુખી રહી શકે. પરંતુ પર્વતરાજ તેનાથી પરેશાન ન થયા. તેણે પોતાની પુત્રીના લગ્ન ભગવાન શિવ સાથે કર્યા. આ રીતે સનતકુમારજીએ નંદીશ્વરને પૂછતા શિવના અવતારોનું ટૂંકું વર્ણન કર્યું. તેમના પૂછવા પર નંદીશ્વરજીએ સનતકુમારજીને કહ્યું કે સર્વવ્યાપી ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે. આમાંના 9 ખૂબ જ અગ્રણી છે. આ 12 જ્યોતિર્લિંગ વર્ણન આ રીતે છે. 1. સૌરાષ્ટ્રમાં સોમનાથ. 2. શ્રી શૈલામાં મલ્લિકાર્જુન. તે ભૃગુખંડમાં હાજર છે અને ઉપલિંગના રૂપમાં તેને રુદ્રેશ્વર કહેવામાં આવે છે. 3. ઉજ્જૈનીમાં આવેલ મહાકાલેશ્વર. તે નર્મદાના કિનારે આવેલું છે અને તેના ઉપલિંગને દુગ્વેશ કહેવામાં આવે છે. 4. વિંધ્યાચલમાં ઓમકારેશ્વર. આ બિંદુ તળાવ પર આવેલું છે અને કરદમેશ તેનું ઉપલિંગ છે. 5. હિમાલય પર્વત પર કેદારનાથ. તે યમુના કિનારે આવેલું છે અને તેના ઉપલિંગને ભૂતેશ કહે છે. 6. ડાકિનીમાં ભીમશંકર. તે સહ્યાદ્રીમાં આવેલું છે અને તેના ઉપલિંગને ભીમેશ્વર કહેવામાં આવે છે. 7. કાશીમાં વિશ્વનાથ. 8. ત્રંબિકેશ્વર. તે ગૌતમ કિનારે આવેલું છે. 9. નાગેશ્વર. તે સરસ્વતીના કિનારે આવેલું છે અને ભૂતેશ્વર તેનું ઉપલિંગ છે. ગુજરાતમાં દ્વારકાથી બેટ દ્વારકા જતા નાગેશ્વર શિવલિંગ આવેલ છે. તે પણ નાગેશ્વર જ્યોતિર્લિંગ હોવાનું લોકોનું માનવું છે. 10. ચિતાભૂમિમાં વૈદ્યનાથ. 11. સેતુબંધમાં રામેશ્વર. 12. દેવસરોવરમાં ઘુષ્મેશ્વર. તેનું સ્થાન શિવાલય છે અને વ્યાઘ્રેશ્વર તેનું ઉપલિંગ છે. નંદીશ્વરજીએ આ જ્યોતિર્લિંગોની પૂજાના પરિણામો સમજાવતા કહ્યું કે સોમનાથની પૂજા કરવાથી ક્ષય અને રક્તપિત્ત મટે છે. મલ્લિકાર્જુનને જોવાથી ઇચ્છિત પરિણામ મળે છે. મહાકાલેશ્વરના દર્શન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સારી પ્રગતિ થાય છે. ઓમકાર લિંગ ભક્તોને ઇચ્છિત ફળ આપે છે. કેદારેશ્વર જ્યોતિર્લિંગ નર નારાયણભૂત છે અને ઇચ્છિત પરિણામ આપે છે. ભીમાશંકર એ છે જે ભક્તોને સર્વસ્વ આપે છે. અને વિશ્વેશ્વર લિંગ ભક્તિ અને મોક્ષ પ્રદાન કરે છે. કાશી વિશ્વનાથના ઉપાસકો કર્મના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષના ભાગીદાર બને છે. અને તેવી જ રીતે અંબિકેશ્વરના દર્શનથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
વૈદ્યનાથની આરાધના કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે અને સુખમાં વધારો થાય છે. નાગેશ જ્યોતિર્લિંગ પાપોનો નાશ કરે છે. રામેશ્વર મોક્ષ આપનાર છે. તે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ઘુષ્મેશ્વર આ સંસારનું સુખ આપે છે. આગામી કથા સાંભળવા માટે ભાગ 35 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.